દુઃખની આ વાતની ચર્ચાનો વિષય બનાવીને આજે પાવર પ્લે કાર્યક્રમમાં વીઆર લાઈવ ન્યૂઝ ચેનલમાં અમે ઉપસ્થિત થયા છીએ અને આપણી સાથે જોડાય છે એ આર્મીમાં વર્ષો સુધી જિંદગી આખી તેમણે પોતાની સેવાઓ આપી, છેક ટોચ સુધી તેમણે પોતાની સેવાઓ આપી અને ભારતની સુરક્ષામાં જે ભાગીદારો બન્યા, જે લોકોએ સુરક્ષામાં અહમ રોલ અદા કર્યો, તેમાંના તે પૈકીના એક એવા ઉત્પલ વોરાજી કોમોડોર આપણી સાથે ઉપસ્થિત છે અને એમનું આપણે સ્વાગત કરીએ છીએ. ઉત્પલજી, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ પદ્મકાંતભાઈ, થેન્ક યુ સો મચ. ઉત્પલજી, મારે જાણવું છે કે જિયાઉલ હક જ્યારે પાકિસ્તાનના શાસક હતા ત્યારે તેમણે છદ્મવેશી વોર શરૂ કર્યું હતું ભારત સાથે. સીધો હુમલો નહીં કરવાનો. 71ના વોર પછી પાકિસ્તાને પોતાની વિરુદ્ધતા બદલી અને આ પ્રકારનું છદ્મવેશી વોર, ગુજરાતીમાં છદ્મવેશી કહે છે, આ પ્રકારનું વોર શરૂ કર્યું અને એ પછી તેની સતત સ્ટ્રેટેજી બદલાતી ગઈ. છેલ્લે 370ની કલમ બાદ દૂર થઈ એ પછી આર્મીને ટાર્ગેટ બનાવવામાં આવી. પછી જ્યાં વિદેશી લોકો, પરદેશી એટલે બીજા રાજ્યના લોકો અને વિદેશી લોકો જ્યાં ત્યાં ડ્યુટી બજાવતા હતા અલગ અલગ એકમોમાં, ઉદ્યોગોમાં, એમને ટાર્ગેટ બનાવવામાં આવ્યા. ખાસ કરીને ભારતના વિવિધ રાજ્યોના લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા અને જે એમ્પ્લોય હતા. અને એ પછી હવે પ્રવાસીઓને બનાવવામાં આવ્યા છે. આ મોડેસ ઓપરેન્ડી બદલવા પાછળ એમના મનસૂબા કયા છે એ આપણે જાણીએ છીએ, પરંતુ આ આતંકવાદીઓને એટલા ઝડપથી કેવી રીતે આ લોકોને પરાસ્ત કરવા ખૂબ અઘરા છે? કઈ રીતે પરાસ્ત કરી શકાય? પદ્મકાંતભાઈ, તમે જે બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી એની અંદર તમે જો પાકિસ્તાન સાથેનો આપણો ઇતિહાસ ઇવન 1947 અને એ પછીનો જો જોઈએ તો એની અંદર એ ટોટલી ઇટ હેઝ બીન એ ચેકર્ડ વન. અને પાકિસ્તાને હંમેશા પોતાની જે જાતની હરકતથી કોઈ દિવસ વાદ આવ્યું નથી અને હંમેશા ફુલ્લી રિયલાઇઝિંગ કે એની પાસે ના મિલિટરી, ના ઇકોનોમિક, ના ડિપ્લોમેટિક કે ના કોઈ પણ જાતનું ઇન્ટરનેશનલ પોટેન્શિયલ ના હોવા છતાં ધ ઓનલી વે તમે ઇન્ડિયા જેવા કન્ટ્રી સાથે તમે જો સિચ્યુએશન આ જાતની ઊભી કરે તો એને ઇન મિલિટરી પાર્લન્સ ઇટ ઇઝ કોલ્ડ પ્રોક્સી વોર, લો ઇન્ટેન્સિટી કોન્ફ્લિક્ટ ઓર લીકો. નાઉ વોટ હેપન્સ ઇન ધેટ કે અને હું હંમેશા કહેતો આવ્યો છું કે જો ભગવાને પાકિસ્તાનને એક વસ્તુ જો આપી હોય તો તેનું એ જિયોગ્રાફિકલ લોકેશન. અને that geographical location all the became more important in the Cold War era or between say 60s to 90s or till the time the breakup of the Soviet Union, and even to a large extent after that also because of the Afghanistan scenario. Pakistan no importance Middle East માટે અને particularly for a global superpower like USA and Russia and NATO એ continue રહ્યું. માટે જ્યારે ઇન્ડિયા અને ઇન્ડિયન રૂલર્સ they were trying to reason it out or logically put their arguments with the West and the Western leaders, they always they were એમને આ બધી ખબર હતી પણ they always put up a show કે એ આપણને સાંભળી રહ્યા છે પણ virtually no action was taken on that count. અને જે death by 1000 cuts એની જે પોલિસી તમે જે જનરલ ઝિયાઉલ હકની જે કહી છે, ઇટ ઇઝ ઓનલી બીકોઝ ઓફ ધેટ. and club it up with Zulfikar Ali Bhutto's that famous saying કે ઘાસ ખાઈશું પણ ન્યુક્લિયર બોમ્બ બનાવીને રહીશું. સો ધેરફોર આ બંને વસ્તુનું ઇન જીઓ સ્ટ્રેટેજિક કોન્ટેક્સ્ટ એનું ગ્રેટ રિલેવન્સ હતું કે એક બાજુથી 1000 એવા ઘા માર્યા કરો કે જેથી કરીને હાથી જોડે લડાઈ નહીં પણ હાથીને ધીરે ધીરે એવો નબળો પાડો કે અલ્ટિમેટલી એ પોતાની જાતે નીચે પડી જાય. અને જો હાથી જો આપણી પર વાર કરે તો then under the blanket of nuclear power or nuclear enabled nation એને એવો ડેટર કરો or create a power of deterrence કે જેથી કરીને એક્ટિવ વોર થવાની સિચ્યુએશન કદાચ ના થઈ શકે અને હોલ વર્લ્ડ વિલ કમ ડાઉન on and put pressure on India કે no why unnecessary you are needling around with a nuclear enabled nation. કઈ પણ સિચ્યુએશન ઊભી થઈ શકે અને this situation can go out of control. Theory of deterrence must work and therefore we will make Pakistan reason out, make them understand
અને beyond a certain stage the potential will not go to that level that you may have to cross the Rubicon. હવે આ બધી સિચ્યુએશન ની જી અંદર they got some kind of a artificial sense of security. માટે તમે જે કહ્યું છે બિલકુલ સાચું છે, પણ હવે now the situation has changed અને that we have to keep that into consideration. છેલ્લા લગભગ ઘણા વર્ષોની અંદર the international order or international power equilibrium has changed. USA નું very in undignified manner અફઘાનિસ્તાનમાંથી એક્ઝિટ કરવું પડ્યું. Soviet Union was not all that a strong nation that it used to be in the Cold War era. Therefore, not Soviet, but Russia and China, they came very close and they came to a limitless partnership. And Bangladesh and Myanmar also, their nexus with China started, increasing. The entire LSE was very thoughtfully and very cunningly activated by China, and so as to put pressure on India. આ બધાની સિચ્યુએશનમાં 370 was also abrogated, and in no uncertain terms J&K became an integral part of India. આ જે સિચ્યુએશન ઊભી થઈ એ પાકિસ્તાનને કોઈ હિસાબે સહન થઈ શકે એમ નહોતી. Now how do you get your relevance back in the world order? By only way you can continue with the terrorist or related activities or sponsoring of terrorism, but એની સાથે સાથે FATF ની અંદર જે જાતની Pakistan got cornered અને બધાએ the whole world started realizing that Pakistan is a source of terrorism, epicenter of terrorism, અને જે રીતે Pakistan started getting isolated not only in the world scenario but also in the Middle East, which was its main supporter. આ બધું જોતા ઉત્પલજી ઉત્પલજી હું આપને ખાસ એ બાબતમાં આપની જે આપણે વિગતો રજૂ કરી અને એ વિગતો લોજિકલી જો કોઈ સમજી શકે તો બિટવીન ધ લાઇન્સ ઘણું બધું આપણે વાત કરી. કાશ્મીર સરહદ ઉપર જિયોગ્રાફિકલ સિચ્યુએશન પાકિસ્તાની તરફેણમાં છે એ આપણે સ્વીકાર કરવો પડ્યો. ટોટલ કાશ્મીર જે છે પૂર્ણ કાશ્મીર એનો 20% હિસ્સો જ આપણી પાસે છે, 80% હિસ્સો કાશ્મીર પાસે છે. અને એ સંજોગોમાં જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે આપણે શબ્દ વાપરીએ છીએ એ POK આપણી પાસે હસ્તગત કર્યા સિવાય ત્રાસવાદને ખતમ કરવો કઠિન છે, એ વાત સાચી આપણી દ્રષ્ટિએ? See, Padmakant bhai, આ વસ્તુને we have to see from a little different angle, કારણ કે કોઈ પણ જાતનું hasty decision આપણને it will take in a wrong direction. તમે જે વાત સાચી કે કાશ્મીર as of now it is Indian, આપણું J&K which is an integral part of India, અને the other part is POK, Pakistan occupied Kashmir. અને એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર પણ આપણું ઇન્ડિયન પાર્લિયામેન્ટનું રેઝોલ્યુશન છે, અને not one but there are 2 resolutions have been passed that no matter what happens but India will always endeavor and make sure that POK, Pakistan occupied Kashmir, is taken back from Pakistan. Now please understand my words because it has got lot of meaning. હવે જે હું કહી રહ્યો છું, now this is entirely the national capability, how you develop and how you master it. Because understand that on the other side is a fully nuclear enabled country, and that country is also supported by another nuclear capable neighbor like China. અને માટે અને હવે અત્યારના સિચ્યુએશનની અંદર the Bangladesh, Myanmar is also heading into that kind of the nexus that China wants to have. આ બધા સિચ્યુએશનની અંદર one has to take a very measured call, કારણ કે going to war is very easy, but to control the war, continue with the war and achieve the desired end state and taking back a Pakistan occupied Kashmir, that is a political will of the country, and political will emerges from the composite national power that country must have.
Now, composite national power comprises of production capacity, manufacturing capacity, technological capability, military capability, economic capability, diplomatic capability, and how much the relevant you are to the world, and will those world powers will support you at a time of your need, like in terms of using even a veto power in a United Security Council. These are all questions, it requires a full-fledged strategic appreciation and wargaming of a scenarios. It is not that, just one question, Padmakant bhai, you have asked, and I can say that yes, we can take back or we cannot take back. This is going to be a long drawn war. And two wars, recent wars that you have seen, the Ukraine and Russia, and the other side, in the Middle East between, Israel and the Palestine country. Now you have to go into the detail. That war was started with a short objective of capturing Ukraine or deter Ukraine or to capture that much territory that was necessary. But આજે 3 વર્ષે પણ એ વોર ચાલી રહી છે, because it never turned out to be, ultimately never turned out to be a war between Ukraine and Russia. It became a war between America and Russia, West versus Russia, અને બધા એની અંદર તેલ નાખતા ગયા. અને માટે રશિયાને હ્યુમિલિએટ કરવા, રશિયાને નીચું પાડવા, રશિયાને તોડી પાડવા માટે, the almost entire, the western countries and USA, they had eggs to grind. Similarly, તમે ઇઝરાયલ જે કંઈ કરી રહ્યું છે એ અમેરિકાનો ફૂલ ફ્લેજેડ સપોર્ટ, understand this word, full fledged support, diplomatic, military, and economic, આ જો જાતનો જો સપોર્ટ and political જો સપોર્ટ વર્લ્ડ and particularly અમેરિકા પાસે ના હોય, તો do you think Israel is in a position to continue war for so many months? It is just not possible. So હું હજી ફરી કહું છું કે વોર લોન્ચ કરવી, it is very very easy, પણ વોરને સ્ટ્રક્ચર્ડ વે ઓફ in a desired manner how to escalate, de-escalate, achieve the end objective or end game, and still come out to be a winner. It is, it's a political will, and that political will has to be exercised in consonance with the military, diplomatic, and economic power or composite national power of the nation. I will leave it at that, because I know Padmakant bhai, to be very honest, તમે જે સવાલ પૂછ્યો છે, and there is no easy answer. But given a point of time, let me also put a caveat. Given a point of time, if the political will takes a lead, political leadership takes a call and authorizes the armed forces of the country, that is the Army, Navy, and Air Force, there will be nothing looking back. Let me tell you that, and I will leave it at that. વોરા સાહેબ, મારે એ સમજવું છે કે સૌથી પહેલાં આર્મીને ટાર્ગેટ બનાવતા હુમલા કરવા, એ પછી ટાર્ગેટ કિલિંગ કરવી, અને એ પછી પ્રવાસીઓને ટાર્ગેટ બનાવીને જે આજે ઘટના બની પહલગામમાં, ટુરિસ્ટ ઉપર હુમલા કરવામાં આવ્યા, એકનું મોત થયું છે, 2-3 લોકો ઘાયલ છે, એમાં ગુજરાતીઓ પણ સમાવેશ થાય છે. આ પ્રવાસીઓને ટાર્ગેટ બનાવીને હુમલા કરવા, પ્રવાસીઓ ઉપર એમને હુમલા કરીને એમને કેટલાકને મૃત્યુ પામ્યા, આની પાછળની જે સ્ટ્રેટેજી છે એ કઈ હોઈ શકે? આ આર્મીની અને આતંકવાદીઓની કઈ સ્ટ્રેટેજી હોઈ શકે? See, આતંકવાદીઓની તમે ફોર અ મોમેન્ટ તમે એમાં મિસગાઈડ ના થશો. આ આતંકવાદીઓની સ્ટ્રેટેજી છે જ નહીં. આતંકવાદી એ કોઈના હાથા બની રહ્યા છે, અને particularly in case of Pakistan, we have been seeing it. For last 50 years, we are facing, a rogue neighbor, a rogue country, and also the rogue Pakistan Army and ISI. Therefore, એમનું state-sponsored, terrorism, and exercising of terrorist-related activities is the instrument of power, instrument of, being relevant in the national, international order. So, make no mistake, Padmakant bhai, કે આને અત્યારના સિચ્યુએશન, આજે જે આ હુમલો થયો છે એ હુમલો થયો છે. Now don't get drawn into a different direction. What could a good analyst will always go into the details which are hidden and which are not so obvious. Now what are those the issues?
The first and foremost issue in the recent times, if you see, is India and American bonhomie into further strengthening of the strategic relationship or strategic partnership. Secondly, US Vice President's visit to India and the kind of the optics that emerged very clearly on the TV. Thirdly, the trade deal and the tariff, kind of understanding that may emerge in a short time frame in next few months. Fourthly, our Prime Minister right now sitting is in Saudi Arabia, Jeddah, a Muslim nation in Middle East, which was supposed to be giving tons and tons of petrodollars to Pakistan in the past, and also the moral support in the Muslim world. Third part is, the army chief of Pakistan, the kind of a language that he used just about 2 to 3 days back when he was addressing the top-notch parliamentarians of the country and the so-called the policy makers. And he said very clearly that we are a totally different lot of people. We are Muslim nations. We believe in what what Mr. Jinnah did in two-nation theory. How can you all forget it? And the last part he said is that if 1.3 million Indian army cannot deter us, then do you think that some any other external factors will deter us from taking Kashmir back from India? So I mean, these are the kind of issues. And the last part is the happenings in Bangladesh and the emerging bonhomie between Pakistan and Bangladesh. So we have to be very, very careful that Pakistan at this moment of time, it is in a very, very dire situation, very, very bad condition. Economically, politically, there is a turmoil. Balochistan is burning. And પખ્તુનખ્વા ની અંદર આટલા બધા પાકિસ્તાન આર્મી પર અટેક થઈ રહ્યા છે. પાકિસ્તાન આર્મી personnel are dying, like cannon fodder. And also at the same time, diplomatically, they are not getting any support. Militarily, also they are hard pressed. They are spread all over. So in this kind of situation, how do you attain attention of the world and persist with your kind of ideology that whatever is happening in Kashmir is because of internal dynamics and we have nothing to do with it? એ લોકોનું રટણ હંમેશા કર્યા કરે છે અને કરશે. જી. So there, ઉત્પલજી. what હું તમને જે કહું, પણ એક મિનિટ પદ્મકાંતભાઈ માટે what is important is that પર્યટકોને ઉપર આ જાતનો એટેક કરી અને they want to send a message. You see, the terrorism cannot survive or flourish or cannot get prominence unless they get publicity. Publicity they will only get when they probably carry out this kind of firing on a very innocent people, and they also get involved in the act of cowardice. ચારે બાજુ હાહાકાર થઈ જાય, અરે પર્યટકોને મારી નાખ્યા, જમ્મુ કાશ્મીરની ઇકોનોમી પર અસર થશે, tourism will come down, શાંતિ ડોળાશે, and therefore media will start covering. And hours and hours of news will start appearing on news media. So and secondly, it also sends a wrong message in international arena that look, India is still besotted with the Kashmir problem, because India has not sorted out the Kashmir problem, which is a total lie. But they will spread that lie through their diplomatic angle or diplomatic channel. We have to counter that, but we don't have to get over panicked with this kind of attack. We have to આના કરતા ઘણા મોટા એટેક બધા થયા છે. We have stood our ground. Army is very strong, external security, internal security. We are quite capable of taking care of ourselves, and I am sure, given a shot, we will take care of the situation also. જી. ઉત્પલજી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અત્યારે સાઉદી અરેબિયાના પ્રવાસે છે ને જેહાથી તેમણે સૂચના આપી અમિત શાહને કે તાત્કાલિક કાશ્મીર પહોંચી જાઓ, અને કાશ્મીરમાં ઘટના સ્થળ ઉપર પણ જવાના છે અમિતભાઈ, અને આનો જડબાતોડ જવાબ આપશે, કોઈને પણ છોડવામાં નહીં આવે આતંકવાદીને, એવી એક ધમકી પણ ઉચ્ચારી લીધી છે. મારે એ જાણવું છે, અને જેટલું કહી શકાય એટલું આપ એક મર્યાદામાં, કારણ કે આપણા દેશની સલામતી વધારે મહત્ત્વની છે મારા સવાલ કરતાં, એટલે હું આપને એટલું જ છતાં હું સવાલ પૂછું છું આપને
કે આનો જવાબ ભારત કઈ રીતે આપી શકે, ભારતનો પ્રત્યાઘાત શું હોઈ શકે, શું વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક થશે કે કેમ? Padmakantbhai, I can only speculate. પણ કારણ કે I am no more in the decision making apparatus of the country. અને આ બધી વસ્તુમાં એવું છે કે અમુક જાતનું સ્પેક્યુલેશન ઇટ ઇઝ પ્રિએમ્પ્ટિવ અને ઇટ ઇઝ નોટ નેસેસરી. પણ remaining within the binds and without showing any kind of a false bravado, let me say that for a country like India, such a large country with a large navy, air force and army, with large kind of options open to them, everything is on the table. It is only that how far and how seriously you want to proceed in that direction. You can, while without escalating too much, you can also punish or retribute Pakistan by carrying out, heavy artillery firing, destroying, the bunkers and chowkis and the army posts on the other side, and also blowing up the terrorist bases that the intelligence which may have their coordinates we may have. We can further escalate by carrying out a surgical strike. We can further go down and punish Pakistan by a certain kind of dedicated approach in only in one area or one sector, or we can go to any extent. And I mean there are n number of options open to country like India, and with the kind of the potent army, navy and air force that we have, we can really retribute Pakistan. But like again in the મેં હમણાં થોડા વખત પહેલા કહ્યું એ પ્રમાણે, we have to it has to be a very structured decision. It cannot be a cowboy syndrome that you pulled out 2 revolvers and you fired the bullet. That India has never believed in that. Whatever we do, it will be a very, very well calculated, very shrewd approach. But one thing is very sure, that Pakistan will be retributed in right manner and in a right proportion and in a right direction. That you be rest assured. Because a country like Pakistan cannot be allowed to get away so easily, so repeatedly, and must be taught a lesson. And I will leave it at that. જી જી, થોડા સમય બાદ અમરનાથ યાત્રા શરૂ થવાની છે ત્યારે આ ઘટના ઘણા બધા સંકેતો આપણને આપી જાય છે, પરંતુ પાકિસ્તાનના એના પાઠ ભણાવવાની તાકાત ભારત જેવા વિશાળ દેશ પાસે છે, મજબૂત દેશ પાસે છે, ભારતની પાસે એટલું મજબૂત આર્મી છે, અને આવનારા સમયમાં આપણે આપણી નજર સામે જોઈશું કે કઈ જાતનો બદલો લેવાય છે. પણ જે કાઉબોય સ્ટાઇલથી, સિંગમ સ્ટાઇલથી બદલા લેવાતા નથી આ પ્રકારના આર્મી દ્વારા કે આવા દુશ્મન રાષ્ટ્ર સાથે. એ જે વાત કરી ઉત્પલજીએ એ ખૂબ સચોટ વાત છે. ઘણું બધું એમણે બિટવીન ધ લાઇન્સ પણ કહ્યું. થેન્ક યુ સો મચ ઉત્પલજી, આપનો આભાર. આપને આજે એટલે આપણે ખૂબ માહિતી આપી અને પાવર પ્લે કાર્યક્રમમાં આપણે દર્શક મિત્રોને ખૂબ બાબતોથી આપણે સંજ્ઞાન કરી, એ બદલ આપનો આભાર. પાવર પ્લે કાર્યક્રમમાં હવે વિરામ, ટૂંક સમયમાં ફરી મળીશું એક નવા વિષય સાથે. અત્યારે રજા આપશું.